અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે ભરૂચ દ્વારિકાપીઠ શંકરાચાર્ય મઠના મહંત પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીએ જોગર્સ પાર્કનું બિનસત્તાવાર નામાભિકરણ કરતા હવે જોગર્સ પાર્ક નહીં શિવાજી મહારાજ પાર્ક કહો જાહેર કરાતા લોકોની માંગ મૂકતા તંત્રને ટકોર કરી હતી। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકાપીઠ શંકરાચાર્ય મઠના મહંત પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। તે પૂર્વે મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી, જે શોભાયાત્રામાં બગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તાર થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને પોતાના પ્રવચનમાં સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ આજથી જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી। વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે, જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજા શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જનમેદનીને જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી। તેને આરએસએસ સંઘના અજયભાઈ મિશ્રા, હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા શિવસેના પ્રમુખ મંગલસિંહ તોમર, મહારાષ્ટ્ર સેવા મંડળના સચિવ દિલીપભાઈ પાટીલ અને ખજાનચી યોગેશભાઈ પાટીલ, સંગઠન પ્રમુખ અમૃતભાઈ સાણુકે દ્વારા સમર્થન આપી તેના નામાભિકરણને આવકારી જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા આહવાન કરવામાં આવ્યું હતું। હું શ્રી યોગેશભાઈ પાટીલ ખજાનચી તરીકે મહારાષ્ટ્રીયન સેવા મંડળની જવાબદારી નિભાવું છું। આજે આપણા માટે બધા માટે ગર્વની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ ઉજવવી છે આપણે, અને આના ભાગરૂપે આખા જીઆઈડીસીમાં આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્કથી લઈને સરદાર પાર્ક, ગટ્ટુ ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલીનું સમાપન કરેલું છે। અને આ રેલીની અંદર આપણા ગુરુશ્રી પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીએ આશીર્વચન આપેલા છે, એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સેના આ સૌ હિન્દુ સનાતની સંસ્થાઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે। અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એવા જ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું, જેથી જનતા જાગૃત થાય, હિન્દુત્વ જાગે એવી અમારી બધાની લોક માગણી છે। અને જેવી રીતે આપણા ગુરુશ્રીએ કીધું કે આ જોગર્સ પાર્કનું નામ આજથી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થાય એવી અમારી બધાની માગણી છે। અને આ માગણીને અમારા જે બી કંઈ આના લાગતા વળગતા સરકારી તંત્ર છે એ બધા અમને સહકાર આપશે એવી અમારી આશા છે। ધન્યવાદ।